બંગાળમાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે ત્યારે હેમાંગભાઈએ કહ્યું બંગાળમાં સાચા અર્થમાં ધર્મની સ્થાપના થઈ। બંગાળમાં હવે ગુડ ગવર્નન્સવાળી સરકાર આવી। દેશની સુરક્ષા માટે ભાજપ સરકાર જરૂરી હતી। બાંગ્લાદેશી ઘૂસણખોરોનું વર્ચસ્વ હવે બંગાળમાં ખતમ થશે। બંગાળમાં હિંસા અને બૂથ કેપ્ચરિંગ પણ બંધ થશે। ચૂંટણી પરિણામો બાદ સાંસદ હિમાંગ જોશીએ આ નિવેદન આપ્યું છે। 5 રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં ભાજપ સરકાર બનાવી રહી છે અને સૌથી મહત્વનું બંગાળની અંદર ભાજપે ભગવો લહેરાવ્યો છે। આપણી સાથે સાંસદ અને યુવા મોરચાના પ્રમુખ હેમાંગભાઈ છે। હેમાંગભાઈ, પહેલા તો અભિનંદન। બંગાળની અંદર જે વર્ષો પહેલાનું સ્વપ્ન હતું અને પાછલા 2 ટર્મથી જે સખત પરિશ્રમ કર્યો તેનું હવે ફળ મળતું હોય તે પ્રકારના આંકડાઓ સામે આવ્યા। હું માનું છું કે આજે સાચા અર્થમાં પશ્ચિમ બંગાળની અંદર ધર્મ સ્થાપના થઈ છે, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર એક પારદર્શી અને ગુડ ગવર્નન્સ વાળી સરકારનું આવવું એ ના માત્ર એ રાજ્યની સુખાકારી માટે જરૂરી હતું, પરંતુ દેશની સુરક્ષા માટે પણ આટલું જ જરૂરી હતું। જે પ્રકારે ખુલ્લા ફેન્સિંગ વગરના વાતાવરણમાં બાંગ્લાદેશી ઘુસપેઠીઓ દ્વારા ત્યાં વર્ચસ્વ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આના પહેલા પણ ઘણીવાર પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ ત્યાં છેલ્લે આપણને ખબર પડતી હતી કે બૂથ કેપ્ચરિંગ, વાયોલન્સ અને એમ કરીને જે સીટો ટીએમસી હારતું હોય એ સીટોની અંદર વોટિંગ ઓછું કરાવીને તેઓ યેન કેન પ્રકારે જીતી જતા હતા। પરંતુ આ વખતે જે પ્રકારના સુરક્ષાની આખી જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજી, એમના પ્રયાસો અને એમના ગાઈડન્સ હેઠળ એક એક કાર્યકર્તા દ્વારા જે કામ કરવામાં આવ્યું, એક બૂથ લેવલનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું, એના કારણે લોકોની અંદર એક વિશ્વાસ આવ્યો કે આ વખતે જો આપણે આપણો વિચાર મૂકીશું તો પહેલું તો અમને વિચાર મૂકવા જવા દેવામાં આવશે, બીજું કે આ વખતે અમે અમારો વિચાર મૂકીશું તો અમારી લાગણીથી કમળ ખીલશે। અને એટલે જ આપ આજે પરિણામ જોઈ રહ્યા છો કે ખૂબ જ સારું પરિણામ। બંગાળની અંદર જે બેડ ગવર્નન્સ હતું, જે ભય હતું, મમતાના ભયની હાર થઈ છે અને મોદીના ભરોસાની જીત થઈ છે। અને આ જીત એ ભારતીય જનતા પાર્ટીના એક એક એવા કાર્યકર્તાને પણ સમર્પિત છે કે જેમણે પોતાનો જીવ પણ આ પ્રકારના ઇલેક્ટોરલ વાયોલન્સની અંદર ભૂતકાળમાં આપ્યો છે। બંગાળ એસઆઈઆરના મુદ્દા આધારે લડાયું। આપને લાગે છે કે એસઆઈઆરના કારણે જે ધ્રુવીકરણ થયું અને જે હિન્દુત્વનો જે લાભ ભાજપને મળવો જોઈતો હતો તે લાભ મળ્યો અને તેનું આ જ્વલંત પરિણામ છે? હું આપને વાત કરું તો એસઆઈઆરની પ્રક્રિયાને પણ રિગ કરવામાં ટીએમસીએ કોઈ કસર પહેલા ફેઝમાં તો નથી જ છોડી। આપણે ગુજરાતની અંદર આપણે ખ્યાલ હશે કે શિક્ષકો અથવા શિક્ષિત કર્મચારીઓને આપણે બીએલઓની જવાબદારી આપતા હોય છે। મમતા દીદીએ તો આંગણવાડી વર્કર અથવા સફાઈ કર્મચારીને બીએલઓની જવાબદારી આપી અને પછી ટીએમસીના કાર્યકર્તાઓ લઈને એસઆઈઆરમાં બધી ઘાલમેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો। પરંતુ જ્યારે ચૂંટણી પંચને આ વાતની ખબર પડી અને એમણે જે પ્રકારના ત્યાં બીજા પગલા કડક લીધા, મમતા દીદી તો આને ડિસ્ટર્બ કરવા માટે કોર્ટમાં પણ ગયા, પણ એ કોર્ટમાં ગયા ને એ દાવ એમના પર જ ઊંધો પડ્યો અને એના કારણે થઈને એસઆઈઆરની પ્રક્રિયાને લઈને પણ ખૂબ પારદર્શી ચૂંટણી ત્યાં બંગાળની અંદર થઈ શકી છે। કમલમ યુવા મોરચો એકત્ર છે અને આવા સારા પરિણામો આવી રહ્યા છે, કઈ રીતની કમલમમાં ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે? આજે આપના માધ્યમથી ભારતીય જનતા યુવા મોરચાના પણ ઘણા કાર્યકર્તાઓ કે તેઓ ત્યાં પ્રવાસી તરીકે ગયા, ત્યાં ઘણી વખત એમને ખાધા પીધા વગર એમણે રહેવું પડ્યું, ઘણીવાર ઘર્ષણનો પણ સામનો કરવો પડ્યો, તો પણ એમણે બંગાળની અંદર કમળ ખીલવવા માટે જે મહેનત કરી છે આજે હું એને પણ બિરદાવું છું। અને આપણા માધ્યમથી યુવા મોરચાના એક એક કાર્યકર્તાને કહું છું કે આગામી 1 કલાકની અંદર આપ આવો કમલમ, સાથે મળીને આપણે સૌ ઝાલમુરી ખાઈશું। ઝાલમુરી ખાઈશું અને બંગાળ ઇલેક્શનની અંદર આ ઝાલમુરી વર્લ્ડ ફેમસ થઈ છે અને કમલમ ખાતે પણ તેની તૈયારીઓ છે। યુવા મોરચો ઉજવણી કરશે અને આ જીતનો શ્રેય જે છે જે પરિશ્રમ કરનાર કાર્યકર્તાઓ છે તેને આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।